દામનગર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મનું લોકાર્પણ પહેલા જ ફાટી ગયું. દામનગર રેલવે સ્ટેશનના નવા પ્લેટફોર્મ લોકાર્પણના જ ફાટી ગયા. પાલિકા પ્રમુખ નારોલા સહિતના અગ્રણીઓ સ્થળ વિઝિટ કરતા સંપૂર્ણ પ્લેટફોર્મ ઊભા ફળિયા જોઈ ચોંકી ઉઠ્યા. 8 કરોડના ખર્ચે ચાલતા વિકાસ કામમાં નબળી ગુણવત્તાથી નારાજગી. રેલવે સલાહકાર સમિતિએ પણ વિઝિટ કરી સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ. આટલું બધું નબળું કામ કેમ ચલાવી લેવાય? દામનગર શહેરમાં ભારત સરકારે રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા 8 કરોડના ખર્ચે કામ આપ્યું, પણ લોલમલોલ કામ ચાલે છે. રેલવે સ્ટેશન ખાતે વિકાસ કામની પાલિકા પ્રમુખ નારોલા સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી. 8 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ સહિત આરસીના કામ ફાટી નીકળ્યા. 140 વર્ષ પહેલાંનું જૂનું રેલવે સ્ટેશન અડીખમ એક કાંકરી પણ ન ખરે તેવું હોય અને નવા રેલવે સ્ટેશનનું કામ લોકાર્પણ પહેલાં પ્લેટફોર્મ ઊભા પડ્યા. એકદમ નબળી દિવાલોને રંગરોગાન કરી માત્ર કૃત્રિમ શણગારો કરાયા. નવા રેલવે સ્ટેશનના કામોમાં ઠેર ઠેર ગાબડા અને વાટા કરતી એજન્સીના કોણ કામની શરત એની માલ સામાનની ગુણવત્તાનું પરીક્ષણ કરી પછી જ બિલ ચૂકવવા તકેદારી આયોગના પાલિકા પ્રમુખને પત્ર. ગેરમારફતે પરીક્ષણ માટે નમૂના લેવા તાજવીજ પાલિકા પ્રમુખ નારોલાએ ચિંતા વ્યક્ત કરી. જિલ્લા સાંસદ અને ડીઆરએમ અને ધારાસભ્ય સહિત સંબંધ કરતા તંત્રોને ધ્યાન દોર્યું. રૂપિયા 8 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ વિકાસ કામોમાં આરસીસી બાંધકામ એકદમ નબળી ગુણવત્તા, સંપૂર્ણ પ્લેટફોર્મ ફાટી ગયેલ હાલતમાં જોતા ખૂબ નારાજગી સાથે સંસદ સહિત ડીઆરએમને રજૂઆત કરી. આટલા મોટા ખર્ચે રેલવે પ્લેટફોર્મ લોકાર્પણ પહેલા કેમ ફાટી ગયા? માલ સામાનની ગુણવત્તા નબળી છે કે ભરતી ઉપર પ્રેસ કર્યા વગર આરસીસી બન્યો જેવા અનેક સવાલો ઊભા કરતા રેલવે સ્ટેશનના વિકાસ કામમાં લોલમલોલ. હજી તો કામ શરૂ છે કે કમ્પ્લીશન પણ નથી તેવું ત્યાં સંપૂર્ણ પ્લેટફોર્મ ઊભા ફાટી ગયા. આ કઈ એજન્સી કામ કરે છે? આ કામમાં કોનું મોનિટરિંગ છે? તેવા સવાલ સાથે પાલિકા પ્રમુખ સહિતના અગ્રણી સદસ્યોએ સ્થળ વિઝિટ કરતા ચોંકી ઉઠ્યા. પાલિકા પ્રમુખે ટકોર કરતા કહ્યું કે નવરચિત રેલવે સલાહકાર સમિતિએ પણ સ્થળ વિઝિટ કરી સ્થિતિ જોઈ જોઈએ. શહેરમાં ચાલતા આટલા મોટા વિકાસ કામોમાં વખતો વખત વિઝિટ કરી નબળું કામ થતું હોય તો સંબંધકર્તાઓને જાણ કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી પાટિયા.